નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસાએ જોર પકડતા હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં 4 અલગ અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિ, નિશા દમણની સિસ્ટમ તેમજ સક્રિય મોન્સૂન ટ્રફને કારણે વરસાદનું જોર વધવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। કેટલાક સ્થળોએ ટૂંક સમયમાં જ ખૂબ વધુ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપી છે। દરિયામાં ઊંચા મોજા અને તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સમુદ્રમાં જવું જોખમી બની શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। આજે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ અને જૂનાગઢમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુમાં આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, તાપી અને બોટાદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન આ જિલ્લાઓમાં વીજળી અને મધ્યમ વાવાઝોડા સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। તો આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો 4 જુલાઈના રોજ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।